નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર ગડખોલ વર્ષા હોટલ સામે આવેલ ખંડેર સંકુલ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો। પ્રવાસીઓ માટે ઊભી કરાયેલી રેસ્ટ હાઉસની વર્ષોથી ખંડેર બનેલી બિલ્ડિંગ અડી ભાવળની ઝાડીમાં મૃતદેહ પડ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા જાણ કરતા 2 ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી અર્ધનગ્ન હાલતમાં મળેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગડખોલ ગામની હદમાં આવેલ વર્ષા હોટલ સામે સરકાર દ્વારા હાઈવે પર પસાર થતા વાહન ચાલકો માટે મોટેલ સ્વરૂપે ઊભા કરેલ સંકુલ વર્ષોથી બંધ હાલતમાં હોવા સાથે ખંડેર છે, જે ખંડેર સંકુલ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ઉલટો પડ્યો હતો, જે અંગે સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે શહેર 2 ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં અજાણ્યા ઈસમના મૃતદેહ જોતા પોલીસ પ્રાથમિક સ્થળ તપાસ કરી પંચકેશ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। ત્યારે અજાણ્યા ઈસમ કોણ છે તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।